તો ઈરાન પર હુમલાને લઈને ઘરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ ઘેરાયા। અમેરિકી સેનેટમાં ટ્રમ્પની શક્તિઓને સીમિત કરવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે। ટ્રમ્પ વિરુદ્ધના પ્રસ્તાવ પર અમેરિકી સેનેટમાં આજે રાત્રે 9:30 વાગે મતદાન થશે। ટ્રમ્પની સૈન્ય કાર્યવાહી પર શક્તિઓને સીમિત કરવાની માંગ કરવામાં આવી છે। અમેરિકી સંસદની મંજૂરી વગર ઈરાન ઉપર હુમલો કરવાનો આરોપ લાગ્યો। ડેમોક્રેટિક સેનેટર ટીમ કેને રજૂ કર્યો વોર પાવર્સ રિઝોલ્યુશન પ્રસ્તાવ। અમેરિકી સેનેટ જેમાં ટ્રમ્પની ઈરાન ઉપર હુમલો કરવાની શક્તિઓને સીમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। જે મુજબ ટ્રમ્પ વિરુદ્ધના પ્રસ્તાવ ઉપર અમેરિકી સેનેટમાં આજે રાત્રે 9:30 વાગે મતદાન થશે। ટ્રમ્પે જે રીતે ઇઝરાયલ સાથે મળીને ઈરાનની ઉપર હુમલો કર્યો છે તેને લઈને અમેરિકી સેનેટમાં આજે મતદાન થશે। અમેરિકી સંસદની મંજૂરી વિના ઈરાન ઉપર હુમલો કરવાનો ટ્રમ્પ ઉપર આરોપ લાગ્યો છે।